ભાગવતની કથા તમારા અને મારા જીવનને પવિત્ર કરે છે. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે આટલા બધા ભગવાનના નામનું મહત્વ શું? સીધી કથા શરૂ ન થાય, કારણ કે આમાં ધૂન હાલતી હોય ને એટલે અમારું ઓરા મંડળમાં બધું આવતું હોય. જેના જેના જે થિંક્સ હોય ને વિચારો એ અમારા સુધી પૂગતા હોય. બોલો નારાયણ. કે આટલું ભગવાન નામ શું કામ, આટલી ધૂન શું કામ? સીધી કથા શરૂ ન થાય? થાય ને. સવારના આપણે જાગીએ એટલે સીધા આપણે હથેળીમાં ભગવાનના દર્શન કરી અને કંઈ સીધા કામમાં લાગતા નથી. પહેલાં તમારે શૌચ કર્મમાંથી પરવારવું પડે, મંજન કરવું પડે, સ્નાન કરવું પડે. જ્યાં સુધી સ્નાન ન કરીએ શ્યામના દર્શનનો અધિકાર મળતો નથી મહારાજ. એ માયા કથાના મંડપમાંથી કથાનો વિરામ થાય પછી આપણે વળી પાછા સંસારમાં પ્રવૃત્ત થઈએ. સંસારની માયા પછી આપણને અડે, એમાં બધા વળા ફરે. બોલો નારાયણ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. વળી પાછું તમે મંડપમાં આવો એટલે વળી પાછી હતી એની એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ભગવાનની પ્રાર્થના છે. યાદ રાખજો. મારો વ્યક્તિગત મૌલિક ભાવ એ છે કે કથાના બે પ્રસંગ કદાચ, હું મારો ભાવ છું, પછી બીજા માટે સાચું હોય કે નહીં એનો વિષય છે, પ્રાર્થના કરવી, મંગલાચરણ કરવું એ તમારા મનને પવિત્ર કરવાની વાત છે. કથાનો અડધો પ્રસંગ કદાચ એક પ્રસંગ ઓછો થાય ને તો હું સ્તુતિ વંદનામાં ક્યારેય કચાશ ન રાખું. પ્રભુ ऐसा कहा है कि जिसका मन पवित्र हो भगवान उनसे दूर नहीं है. ભગવાન ઠાકોરજી પોતાની બાળ લીલા વ્રજમાં કરે છે, ગોકુલમાં કરે છે. ગઈકાલની કથા આપણે જોઈ, ભગવાન ઠાકોરજી પ્રગટ થયા છે. ભગવાન ક્યાં પ્રગટ થાય છે? ભગવાન વ્યાપક છે, સર્વત્ર છે, સર્વદા છે. મારી અંદર પણ છે, તમારી અંદર પણ છે, નાના બાળકની અંદર પણ છે. આ માઇકમાંય ભગવાન છે, આ વિડીયોગ્રાફીના કેમેરામાંય ભગવાન છે. મારી અંદર એ છે એટલે હું બોલી શકું છું, તમારી અંદર એ છે એટલે તમે સાંભળી શકો છો. આ શરીરમાંથી જ્યારે ભગવાન નીકળે છઠ્ઠી કલાકે તો શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે મહારાજ. तुम्हारा आत्मा ही तुम्हारा परमात्मा है. કલિકાલમાં આજના માણસની ભૂલ એ છે કે માણસ ભગવાનને ગોતવા માટે બહાર ભટકે છે, કોઈ દી અંદર ડોક્યું જ નથી કરતો. बाहर ढूंढो नहीं, भटकोगे. भगवान तुम्हारे भीतर बैठा है. घरमा घर, एमा घर અને એમાં વસે દામોદર. આ બ્રહ્માંડ એક ઘર છે, આપણું ઘર એક ઘર છે. ઘરમાં ઘર એટલે આપણું શરીર, એમાં ઘર એટલે આપણું હૃદય, અને એમાં વસે દામોદર. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહેત કબીર કબીર. આજનો માણસ બીજાની શુદ્ધિ અશુદ્ધિનો ખૂબ વિચાર કરે છે, પણ પોતાના મનની શુદ્ધિનો વિચાર કરતો નથી. માણસે જો પોતાનું મન શુદ્ધ કરવું હોય તો ભાગવતની શરણમાં આવવા. વાળ ધોવા માટે સરસ મજાના શેમ્પૂ શોધાયા, પછી એના હરખા કરવા માટે કન્ડિશનર શોધાયા. મોઢું આમ રૂડું રૂપાળું લાગે, બોલો નારાયણ.
એટલે સરસ મજાનો સાબુ પેલો મોંઘો આવે ને કંઈક 32, 35, 40 રૂપિયાનો, 100 રૂપિયાના સાબુ હોય ભાઈ, એનાથી આમ મોઢું આમ થોડું રૂપાળું લાગે. પછી પેલું પાવડર ને એવું બધું આવે ને, મેકઅપનું ઘણું બધું. હવે એ તો આખું શાસ્ત્ર છે ઊંડું, બોલનાર. સંતો એવું કહે છે, બહેનો ફેશનમાંથી બચે અને ભાઈઓ વ્યસનમાંથી બચે તો ઘણું બધું બચી જાય.